નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલ વડોદરા શહેરમાં આવેલી છે। વડોદરા શહેર જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના તમામ જે પેશન્ટ્સ હોય છે, દર્દીઓ હોય છે, તેઓ અહીંયા સારવાર માટે પહોંચતા હોય છે। ત્યારે એસએસજી હોસ્પિટલમાં ફરી એક વખત જે સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, એટલે કે સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો છે। વારંવાર આવી જ રીતની અસુવિધાઓ ઊભી થતી હોય છે। જે દર્દીઓ આવતા હોય છે દૂર દૂરથી, તેઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ તેમના જે પરિજનો છે, સાથે જે સાજો જે માણસ છે, તે ગંદકી જોઈને તે પર બીમાર પડી જાય તેવી સ્થિતિ સર્જાય છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સાર્જવ જનરલ હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં ગુજરાતની રાજ્યના બહાર લોકો પોતાના સારવાર માટે આવતા હોય છે। ત્યારે આ તાત્કાલિક વિભાગ જે છે એનો બીજો માળ છે। આપ જોશો 24 કલાક અહીંયા ઉપરથી પાણી ટપક્યા પર છે। રસ્તામાં લોકોને અવર જવર કરવાની તકલીફ પડે છે। ક્યાંક કરંટ ઉતરે તો જાનનું પણ જોખમ છે। બીજી બાજુ જોવા જઈએ તો આગળના ભાગમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। સંડાસ બાથરૂમની જગ્યા પણ એકદમ ગંદકી ફેલાયેલી છે। સાફ સફાઈ કરવામાં આવતી નથી તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાથે એક રૂમ જોયો છે આપણે, એ રૂમમાં પણ અસંખ્ય પ્રકારની ગંદકી છે, એમાં પણ પાણી ટપકી રહ્યું છે। કહી શકાય કે એ આખા 6 માળની અંદર આ રીતના છેલ્લા રૂમો જે છે એ ગંદકીથી ખદબદી રહ્યા છે। વોટર કુલર જે પીવાનું પાણી છે એ પાણી પણ ત્યાં બંધ છે, કોઈ ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે કે સર સાર્જવ જનરલ હોસ્પિટલમાં લોકો ઈચ્છાઓ રાખીને આવતા છે, અહીંયા સારી સુવિધાઓ મળશે, ત્યારે સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા અહીંયા કોઈ પ્રકારનું ધ્યાન રાખવામાં નથી આવતું, જેના કારણે લોકોને અહીંયા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આઈસીયુ પણ છે બે હા, એટલે બે આઈસીયુ છે, સાથે એક તાત્કાલિક વિભાગ પણ છે ને આ બંને જગ્યા આ પ્રમાણમાં ગંદકી, આઈસીયુમાં જો આટલી બધી ગંદકી હોય તો વ્યક્તિ સારવાર કરવા આવ્યો તો વધારે બીમાર પડીને જાય તેવું સામ્રાજ્ય અહીંયા ફેલાયેલું છે।